રોલા ગામ ખાતેથી મોટી સંખ્યામાં ગ્રામજનો અત્યારે કલેક્ટર કચેરી આવ્યા છે આવેદનપત્ર આપવા અને સાથે સરપંચ પણ છે એમના પ્રિયંકાબેન પર અનેક આક્ષેપો લાગ્યા છે. વાત કરીશું સીધી એમની સાથે. પ્રિયંકાબેન, જણાવશો કે આપ પર આક્ષેપ છે કે સરપંચ અહીંયા બન્યા છો રોલામાં અને પુના રહીને બધો વહીવટ ચાલે છે, શું કહેશો? આજે આક્ષેપ લાગવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે. કારણ કે હું પહેલા પુના હતી, એનો કોઈ એ નથી, પણ આફ્ટર મેરેજ હું રોલામાં જ છું અને હું 4 વર્ષથી તો અહીંયા વલસાડમાં બિઝનેસ કરું છું. જી પ્રિયંકાબેન, એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે આપની ખોટી સહીઓ કરીને ઉચાપત થઈ છે, શું કેવું છે? જે આ ખોટી સહીઓ કરીને ઉચાપત થઈ છે એ વાત તમે જે કરો છો એના પર હું એમ કહું છું કે બેંક અગર જો મારી ખોટી સાઇન હોય તો પછી બેંક વાળા અપ્રૂવ કેવી રીતે કરે? એટલે એ વાત પણ તદ્દન ખોટી છે કે મારી ખોટી સાઇન કરીને ચેકો પાસ કરવામાં આવ્યા છે. પ્રિયંકાબેન, આજે આટલી મોટી સંખ્યામાં આપ અહીંયા આવ્યા છો ગ્રામજનો સાથે, શું માંગ છે આપની? મારી એ જ માંગ છે કે જે બધા ખોટા આક્ષેપો લાગ્યા છે મારા અને મારા વોર્ડના જે પણ સભ્યો છે એ લોકોના પર પણ ખોટા આક્ષેપો જે લગાવવામાં આવ્યા છે તો એ વાત પર બધી ચકાસણી થાય પ્રોપર રીતે અને એનો જે પણ સાચું હશે તે બહાર આવે. શું લાગે છે તમને આની પાછળનું શું કારણ હોઈ શકે? એના ઉપરનું એ કારણ હોઈ શકે કારણ કે હવે ગામ એવું છે કે એમાં બધા જ માણસ તો સરખા ના હોય. કોઈક ને કોઈ કંઈક ને રીતે મતલબ પર્સનલી યા ફિર તો બીજી રીતના પણ કંઈક તો ઇશ્યુ હોય એટલે ગામને બદનામ કરવા કે પછી એનું જે પણ અત્યારે જે મતલબ રોલાની કેપેસિટી છે એનું જે શું કહેવાય ડેવલપમેન્ટ છે એ બધું જોઈ ના શકતા હોય તો એના કારણે પણ થઈ શકે. જી, તો આ સરપંચ પ્રિયંકાબેન ગામના જે અન્ય મહિલાઓ પણ સાથે આવ્યા છે એમને પણ પૂછીશું. જી, આપનું નામ? અવની સુરતી. અવનીબેન, શું કહેશો આ સમગ્ર મુદ્દે અને ગામમાં વિકાસ પણ નથી થયો, શું કેવું છે તમારું? ગામનો વિકાસ તો ચોક્કસ થયો જ છે. તમે ગામના લોકોને હાજરી જ જોઈ શકો છો કે બધા સમર્થનમાં જ છે કે અમે સરપંચ સાથે જ છે અને બધા કામ થયા જ છે સરળ રીતે અને વિકાસ થયો છે. તમારા ગામના સરપંચ ગામમાં નથી રહેતા એવા પણ આક્ષેપો મુકાય છે. મહિલા તરીકે તમે શું કહેશો? તમે શું જોયું છે? ના, ખોટા છે આક્ષેપ. મહિલા તરીકે કામગીરી એમની સારી જ છે. બરાબર. અને સરપંચ અહીંયા જ હોય છે? હા. જી, અન્ય પણ ગામના મહિલાઓ છે, શું કેવું છે? ગામનો વિકાસ થયો છે. જી, શું નામ છે આપનું? અમીષાબેન. અમીષાબેન, સરપંચ પર આક્ષેપો લાગ્યા છે કે સરપંચ અહીંયા નથી રહેતા અને પુના રહે છે, એ ખોટી વાત છે. ખોટી વાત છે. શું માંગ છે? તમે આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો. જે આ આક્ષેપ અમારા ગામ પર મૂક્યો છે એ ખોટો છે. ગામની મહિલાઓ સાથે વાત કરી, સરપંચ સાથે વાત કરી. હવે વાત કરીશું જેમના પર બીજા આક્ષેપ પણ લાગ્યા છે. ડેપ્યુટી સરપંચ ચિંતન પટેલ અને સભ્ય જીનલ પટેલ પણ અત્યારે આપણી સાથે છે. ચિંતનભાઈ, જણાવશો કે ગંભીર આક્ષેપો આપના પર લાગ્યા છે કે ખોટી સહીઓ કરીને ઉચ્ચાપાત કરીને ગામમાં જે વહીવટ થઈ રહ્યો છે એ બાબતે શું કહેવું છે આપનું? બેન, હવે આક્ષેપ લગાવવાનું તો વિરોધીઓનું કામ હોય છે, પણ અમે કલેક્ટર સાહેબને એ જ નિવેદન આપવા આવ્યા છે કે એની જલ્દથી જલ્દ તપાસ થાય નિષ્પક્ષ એજન્સી દ્વારા અને દૂધનું દૂધ અને પાણીનું પાણી. જી, અને ગામમાં વિકાસ પણ નથી થયો અને ફેક્ટરીઓને બધું લાવીને એવું કહેવામાં આવી રહ્યું છે કે ગામનો વિનાશ કરવામાં આવ્યો છે. બેન, હવે વિકાસની વાત આવે તો તમારે રૂબરૂ ગામમાં વિઝિટ કરવી પડે કે કોઈ દિવસ વિરોધી એ કામ લઈને આવ્યા છે કે આ કામ નથી થયું. તમે કોઈ દિવસ વિરોધી પરથી એ પૂછ્યું છે આ કામ નથી થયું? બધું થઈ જ ગયું એટલે એ લોકો પાસે ઓપ્શન જ નથી. રોડો બની ગયા, સ્ટ્રીટ લાઇટ, ગટર લાઇન, સ્માર્ટ રૂમ, દવાખાનું, બોક્સ ક્રિકેટ, ઘણા કામ કર્યા છે. કામ ગણાય નહીં શકું એટલા કામ કર્યા છે અને ડંકાની ચૂંટ પર હજુ બી અમે કામ કરવાના જ છે. હવે ફેક્ટરી રહી વાત તો બેન, મારું કામ નથી ફેક્ટરીને પરમિશન આપવાનું. અમે ખાલી ગ્રામ પંચાયતમાંથી બાંધકામની પરમિશન આપીએ છીએ. જો પરમિશન સરકાર આપે છે તો અમે આપીએ છીએ. એ મારા જ ગામમાં નથી આવી, આજુબાજુના બધા જ ગામોમાં આવી છે. સોનવાડામાં છે, ડુંગરીમાં છે, પણ હવે અમુક ત્રાહિત વ્યક્તિઓ છે તેના પાસે કોઈ મુદ્દા નહીં હોય ત્યારે આવા વિષયો પકડીને ચાલતા હોય. છેલ્લા કેટલાક વર્ષથી આમ બ્લડ કેમ્પ થાય છે એમ ને આજુબાજુ ટૂંકમાં ગુજરાતમાં નહીં થયા હશે એટલા મોટા બ્લડ કેમ્પ થયા છે. તો તે મીડિયા કે કોઈ જગ્યાએ કોઈ એ લોકોને દેખાતું નથી એમ. આ વિરોધ પક્ષને નથી દેખાતું એમ. જી, સભ્ય જીનલભાઈ પણ આપણી સાથે. જીનલભાઈ, શું કહેશો જે આક્ષેપો લાગ્યા છે એને લઈને? હવે એમાં કેવું છે બેન કે જેને જૂઠું જ બોલવું છે તેને આપણે કેવી રીતે કે ગામજનો છે જ અહીંયા, ગામને વિકાસ દેખાતો જ છે એટલે આપણે જૂઠા માણસનું આપણે જૂઠું બોલીને શું કરવાનું? એટલે વિકાસ તો થયો છે અને થતો રહેશે જ. જીનલભાઈ, આજે આટલી મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે આપ ડેપ્યુટી સરપંચ ચિંતનભાઈ અને સરપંચ પ્રિયંકાબેન આવેલો, શું માંગ છે હવે આપની? આપણી બેન માંગ એટલી જ છે કે જે એ લોકોએ માંગણી કરી છે ધારો કે અમે ખોટા હશું તો અમારા પર કાર્યવાહી થવી જોઈએ એમ અમે તૈયાર છે. જો અમે સાચા હશું તો સાહેબને અમે એટલી જ અપીલ પેલું છે કે એ લોકોના પર બી તમે કાર્યવાહી કરો એટલે નેક્સ્ટ ટાઈમ પછી એ કરતા અટકે એમ.